વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા 54 ક્વાર્ટર્સમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે। પાણીની લાઇનમાં ડ્રેનેજના પાણી ભળીને આવતા હોય તેમ કાળા રંગનું પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે, જે પાણી પીવા લાયક કે વાપરવા લાયક પણ નથી। આ અંગે સ્થાનિક વોર્ડ કચેરી અને નગરસેવકોને રજૂઆતો કરવા છતાંય કોઈ નિકાલ આવતો નથી। અગાઉ પાણીના સેમ્પલ પણ લઈ જવામાં આવ્યા છે, જોકે તે બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વોર્ડ ઓફિસે સ્થાનિકો રજૂઆત કરવા જાય તો તેઓને ગોળ ગોળ જવાબો મળી રહ્યા છે। દૂષિત અને દુર્ગંધ મારતા પાણીને કારણે અનેક લોકો રોગચાળામાં સપડાયા છે। પીવાના શુદ્ધ પાણી માટે ટેન્કર અને પાણીના જગ પર નિર્ભર રહેવું પડે છે। છેલ્લા 2 મહિનાથી દૂષિત પાણીની સમસ્યાને લઈને આજે સ્થાનિક રહીશોએ પાલિકાના સત્તાધીશોની હાય પોકારી હતી। પાણીની સમસ્યા છે। પાણી બહુ જ ગંદુ આવે છે। એમાં પ્રોબ્લેમ બીમારીને થાય છે, બીમારીઓ થાય છે, માણસ બીમાર પડી જાય છે। મારા ઘરવાળાની દવાઈઓ ચાલે છે, એમાં તો બીમાર ચાલુ જ રહી છે। અને જગ મંગાવીએ છીએ અમે, જગ મંગાવીને 3 જગ રોજના થાય તો 60 રૂપિયા રોજના મૂકો, કેટલા થાય મહિનાના? અને આવું ને આવું રહે તો માણસ મરે ના અને જીવે ના, એવું થઈ જશે આ તો। એટલા માટે અમે એટલી જ કૃપા છે કે થોડું પાણી ક્લિયર શું રજૂઆત કરી છે તમે? અરજી નાખી છે? અરજી નહીં નાખી, અમે ઓનલાઈન જ ઓનલાઈન જ। જ્યાં તમારી સમસ્યા કયા વિસ્તારમાં સમસ્યા છે? કયા વિસ્તારમાં? ગોકુલધામ સોસાયટી, વૃંદાવન સોસાયટી। આપનું નામ? મારું સુશીલાબેન તિવારી।